સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ચોરી થયેલ હોન્ડા સાઇન મોટરસાયકલ કિંમત ₹35,000ની મતાની સાથે આરોપીને ડિંડોલી પોલીસે તાત્કાલિક ઝડપી પાડી. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્સ્પેક્ટર ચુડાસમા સાહેબના સૂચના અને આદેશથી સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબના મિલકત સંબંધી અને અનડિટેક ગુનાઓ શોધી કાઢવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા માટે સૂચના આપતા ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે અલગ અલગ ટીમો અને મિલકત સંબંધી અનડિટેક ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને મળેલ અંગત બાતમીના આધારે આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાધે બાપુ પારગી રહેવાસી મહાપ્રભુનગર ડિંડોલી સુરત અને મૂળ વતન અમલનેર જલગાંવ મહારાષ્ટ્રવાળાને પોલીસે પકડીને તેમની પાસેથી હીરો હોન્ડા સાઇન મોટરસાયકલ GJ05 MK0428 કિંમત ₹35,000ની મતાની સાથે પકડીને અનડિટેક ગુનાને ડિટેક્ટ કરીને પ્રશંસનીય કામગીરી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.